જિલ્લાના નિઝર તાલુકામાં વેલદા ટાંકી નજીક સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે। અકસ્માત બાદ અજાણ્યો રિક્ષા ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નિઝર તાલુકાના વેલદા ટાંકી નજીક માર્ગ અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ અક્કલકુવા તાલુકાના ઇન્દિરાનગર ખાતે રહેતા વસીમ શબ્બીર ઇબ્રાહીમ શેખ પોતાના મિત્ર તાહિર અહેમદ મુસ્તાક અહેમદ અંસારી સાથે નંદુરબાર ખાતે મોબાઈલ રિપેરિંગ કામ માટે ગયા હતા। પરત ફરતી વખતે તેમની મોટરસાયકલનું પેટ્રોલ ખૂટી જતા તેમણે એક અજાણ્યા પિયાગો માલવાહક રિક્ષા ચાલકની મદદ લીધી હતી। રિક્ષા સાથે દોરડાથી મોટરસાયકલ બાંધી તેને ખેંચવામાં આવી રહી હતી। આ દરમિયાન વેલદા ટાંકીથી કુકરમુંડા જતા માર્ગ ઉપર રિક્ષા ચાલકે બેદરકારીપૂર્વક અને પૂર ઝડપે વાહન હંકારતા દોરડું અચાનક તૂટી ગયું હતું, જેના કારણે મોટરસાયકલ ઉપર સવાર બંને યુવાનો રોડ ઉપર પટકાયા હતા। અકસ્માતમાં તાહિર અહેમદ અંસારીને માથા અને ખભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે વસીમ શબ્બીર શેખને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત બાદ અજાણ્યો રિક્ષા ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો। નિઝર પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।